મુરબ્બીઓ અને મિત્રો, આપ સૌને પ્રણામ. સમ્મુખ કરીએ વિવેચક શરીફાવાળા તરફ. સમ્મુખ. પણ એ પહેલા એક ભૂતકાળની વાત, જે અહીંયા આટલા બધા વિદ્યાર્થીઓ બેઠા છે, જોડવી મને બહુ જરૂરી લાગે છે. કિશોર પણ એમાં હા પાડશે. મુંબઈની અંદર કોઈ એક સેમિનાર, અમે અધ્યાપકો પણ હજુ તો માંડ થયા હતા. એવામાં શરીફાબેન, રાજેશ, અજય, કિશોર અને જયેશભાઈ, આ બધાની વચ્ચે એક સંવાદ થયો કે આવું અઘરું જો લખવાનું ને વાંચવાનું હોય તો આપણે બીજું બધું થઈશું, વિવેચક તો ક્યારેય નહીં થઈએ. એની સામે ત્રણ તો અહીંયા જ, અને એના કપાળે એક ઓળખ છે, અને એ છે વિવેચક. વિવેચક શરીફા વીજળીવાલા વિશે મારે વાત કરવી છે. એમની બીજી બધી ઓળખ અહીંયા કહી છે એટલે એ નથી કહેતો, પણ ટૂંકી વાર્તામાં કથન કેન્દ્ર 2000માં શોધ નિબંધ, એ પહેલો સંશોધન વિવેચનનો ગ્રંથ, પછી વાર્તા સંદર્ભ 2001, નવલ વિશ્વ 2006, સંપ્રત્યય 2003, વિભાજનની વ્યથા 2014, એમ 5 વિવેચન સંગ્રહ એમની પાસેથી મળે છે. અહીંયા એનો સંક્ષિપ્ત પરિચય માત્ર આપી શરીફા વીજળીવાલાના વાર્તા સંદર્ભ અને નવલ વિશ્વના આધારે કથા સાહિત્યના સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ વિવેચન વિશે કેટલાક નિરીક્ષણો વસ્તુલક્ષી ઢબે આપવાનો મારો ઉપક્રમ છે. વિવેચન વગર ચલાવી લેવાની શેખી મારનારી પ્રજા આખરે તો કળાને જળ અને જંગલી બનાવી મૂકે. એટલું જ નહીં, ખુદ પોતાની સંસ્કાર વિરાસતને પણ વિસરી જાય. ફલશ્રુતિ નામના ગ્રંથમાં લાભશંકર પુરોહિત નોર્થોપ્રાયના આ મતને ટાંકે છે. આ વિધાન જે છે એમાં આપણને વિવેચનની આવશ્યકતા અને અનિવાર્યતા બંને જણાય છે. શરીફા વીજળીવાલાએ જ્યારે વિવેચન શરૂ કર્યું ત્યારે 20મી સદીનો 10મો દાયકો હતો, અને પ્રત્યેક સામાયિકના જાન્યુઆરી-માર્ચના અંકમાં 1991ના અંકમાં પ્રગટ થયેલી પ્રીતિસેન ગુપ્તાની સુરત સંઘે દક્ષિણ પંથ નામનો પ્રવાસ વર્ણનથી એમને સમીક્ષાનો આરંભ કર્યો, અને પછી સાતત્યપૂર્વક એ વિવેચન કરતા વિવેચક આજે તો લગભગ 3.5 દાયકા પછી પણ સક્રિય છે. ભાઈ રાઘવે કહ્યું એમ હું પણ કેટલુંક નોંધીને આવ્યો છું. તાદર છે ને, હમણાં જ એક અંક આવ્યો છે જેમાં જયંતિ દલાલ વિશેનો લેખ છે. નવોદિત અભ્યાસી તરીકે વિવેચનમાં સક્રિય થનાર શરીફા વીજળીવાલા ઉપર કયા વિવેચન ગ્રંથો આપીને એક વિવેચક તરીકે આગવી ઓળખ ઊભી કરી છે, તો એમના વિવેચન ગ્રંથોને જુદી જુદી સંસ્થાઓ પુરસ્કારીને એમની વિવેચક છબીને બિરદાવી છે. શરીફા વીજળીવાલાનું વિવેચનમાં જે પ્રદાન છે તે કહ્યું એમ એમના શોધ નિબંધથી આરંભ થાય છે. શીર્ષક આવું હતું: કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તા સંદર્ભે કથા સાહિત્યની મહત્વની રચના રીતિગત પ્રવૃત્તિ તરીકે કથન કેન્દ્રનો આલોચનાત્મક અભ્યાસ. શિરીષભાઈ પાસે એમણે 1993માં આ શોધ નિબંધ પૂર્ણ કર્યો અને પીએચડી થયા, જે પછીથી ટૂંકી વાર્તામાં કથન કેન્દ્ર નામે પ્રગટ થયો. 5 પ્રકરણમાં વિભાજિત આ ગ્રંથ છે. એની માત્ર વાત જ અહીંયા કરું છું. કથા સાહિત્યની વિભાવના, કથા સાહિત્યના એક પ્રકાર તરીકે ટૂંકી વાર્તા, ટૂંકી વાર્તાની મહત્વની પ્રવૃત્તિ તરીકે કથન કેન્દ્રની સૈદ્ધાંતિક ચર્ચા. આ સૈદ્ધાંતિક ચર્ચા પછી ગુજરાતીની 10 કૃતિઓ ટૂંકી વાર્તાઓ અને એમને કથન કેન્દ્રની દૃષ્ટિએ તપાસી છે, અને ઉપસંહારમાં એમને મળેલા જે તારણો છે તે દર્શાવ્યા છે. ટૂંકી વાર્તામાં કથન કેન્દ્રની ચર્ચા કરતો આ પ્રથમ ગ્રંથ છે, જે એમની અભ્યાસ નિષ્ઠાનું ઉદાહરણ છે. અને અહીંયા માત્ર એની નોંધ લઈને સંશોધન ગ્રંથ હોય તો એની વિગતે વાત હું નહીં કરું, અને એમના વિવેચન વિશે જે બાકીના સામાયિકો અને ગ્રંથો છે તેની વાત કરીશ. શરીફા વીજળીવાલાનો આ જે અભ્યાસ હતો ટૂંકી વાર્તાનો, એમને વધારે ગંભીર અભ્યાસ તરફ દોરી ગયો, અને એમાંથી એમને જે કંઈ અભ્યાસ દૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી તે એમને મુખ્યત્વે વાર્તા અભ્યાસ તરફ શરૂઆતમાં તો લઈ ગયા, અને એ નિમિત્તે એમને વાર્તા ક્ષેત્રે ખૂબ કામ કર્યું. અને 1991 થી શરૂ કરીને 2015 સુધી
25 વર્ષના ગાળામાં શરીફા વીજળીવાલાએ આ બંને ક્ષેત્રમાં પછી વાર્તા અને નવલકથામાં જે કામ કર્યું છે તે ખૂબ નોંધનીય છે. અને એમાં આ 15 વર્ષનો જે ગાળો હતો શરૂઆતનો 1991 થી 2005 નો, એમાં પ્રત્યક્ષ, પરબ, ફાર્બસ, કંકાટી, ઉદ્દેશ, વી, 10મો દાયકો આદિ સામાયિકોમાં એમના લેખો સતત પ્રગટ થયા અને એમાંથી ટૂંકી વાર્તાને લગતા લેખો જે છે એમને જુદા કર્યા અને એ એકત્રિત કરીને પ્રગટ થયેલો જે ગ્રંથ છે એ વાર્તા સંદર્ભ. હવે આ વાર્તા સંદર્ભ ગ્રંથ છે તેના 3 વિભાગો. અભ્યાસ, જેમાં એમને સૈદ્ધાંતિક વાતો કરી છે ટૂંકી વાર્તાની. એમાં વાર્તાકારનો વિશેષ અભ્યાસ, જેમ કે કેતન મુનશી એક અવગણાયેલા વાર્તાકાર એ નામે એમને કર્યો છે. તો પછી ક્યાંક ટૂંકી વાર્તાના પ્રવાહ દર્શનની વાત પણ ત્યાં જ છે, એટલે અભ્યાસ નીચે એમને કરેલા મુદ્દાઓ છે. તો આ સૈદ્ધાંતિક જે મુદ્દાઓ છે તેના આધારે એમને 12 જેટલા ગુજરાતી, તત્કાલીન ગુજરાતી જેને કહીએ આપણે, સાંપ્રત ગુજરાતી વાર્તા સંગ્રહોની સમીક્ષા કરી છે. અને એ સાંપ્રત સમીક્ષા કરતા એમને એ વખતના જે મહત્વના વાર્તાકારો હતા, આજે તો એ બહુ જ નામી વાર્તાકારો થયા છે ગુજરાતીમાં, જે ખૂબ પ્રસિદ્ધ છે, એવા મોહન પરમારના નકલંક અને કુંભી, હિમાંશુબેનનું અંધારી ગલીમાં સફેદ ટપકા, હરીશ નાગરેચાનું તું બોલને, માયાવીની પુરુરાજ જોશીનો વાર્તા સંગ્રહ, સબવત રમેશ દવેનો વાર્તા સંગ્રહ, બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ, જનક ત્રિવેદીનો વાર્તા સંગ્રહ, સુગંધિત પવન અને નવું ઘર, પ્રવીણસિંહ ચાવડા અને ગજવામાં ગામ. આ વાર્તાકારો કેવી રીતે આધુનિક વાર્તાકારોથી જુદા પડ્યા એ એમની સમીક્ષાઓથી એમને બહુ જ સારી રીતે બતાવ્યું છે. તો વાર્તા સંપાદનોની વાત એમને કરતા 2 વાર્તા સંગ્રહ, વાર્તા સંપાદનોને એમને ખૂબ આકરી ભાષામાં લખ્યું. અને લખ્યું એટલું જ નહીં, પણ રાધેશ્યામ શર્મા જેવા એક નીવડેલા વાર્તાકાર અને અભ્યાસી કેમ કેટલીક વસ્તુઓ ચૂકી ગયા એમ કહી અને એમને વાર્તા સંપાદન વિશેના પ્રશ્નો ઊભા કર્યા છે. હમણાં જે રાઘવે કહ્યું એ રઘુવીરભાઈના સંપાદન વિશે પણ એમને આવા જ પ્રશ્નો કર્યા છે. રઘુવીરભાઈ જે ગુજરાતી સાહિત્ય અકાદમીનું સંપાદન કર્યું 2 ભાગમાં, એમની સામે એમના ઘણા પ્રશ્નો હતા. એ ઉપરાંત ગુર્જર આખી શ્રેણી કરી 5 સંપાદનોની, એમની સામે પણ એમને પ્રશ્નો ઊભા કરીને કહ્યું કે આપણી સંપાદન પ્રવૃત્તિ કેવી છે. તો એની આકરી ટીકા એમને કરી છે. અને ભાઈ રાઘવે કહ્યું એમ કે રઘુવીરભાઈને જ્યારે મળ્યા ત્યારે મુલાકાતમાં પણ એમને આ વાત એમને બેબાકપણે પૂછી. તો નવલકથા વિશે જે વાત એમને કરી છે પછીથી, એ નવલકથા એમનો પહેલો પ્રેમ છે. એમને જ કહ્યું છે કે આમ તો નવલકથા મારો પહેલો પ્રેમ છે. એમાં જે નવલકથા એમને ગમી છે એના વિશે લાંબી લેખન એમને લેખો કર્યા છે. આજે જ રઘુવીરભાઈ કહ્યું કે આ એક લાંબામાં લાંબો લેખ હમણાં ઉહાપોમાં એમને વાંચ્યો. તો એવા ઘણા બધા લેખો એમને નવલકથા વિશે પણ કર્યા છે. અને એનું ગ્રંથરૂપ એટલે નવલ વિશ્વ, જે 2006માં પ્રગટ થયો. એના લેખો પણ મેં કહ્યું એમ 1991 થી લઈને 2005 સુધીમાં લખાયેલા છે. અને એ જે ગ્રંથ છે એ ગ્રંથમાં એમને સિદ્ધાંત વિવેચનાનો એક જ લેખ અસ્તિત્વવાદી ધારા અને ગુજરાતી નવલકથા કરીને કર્યો છે, જેની વાત હું આગળ છે તે સહેજ વિગતે કરીશ. પણ આ ઉપરાંત એમને જે નવલકથાઓની વાત કરી છે તે 9 નવલકથાઓ, ગુજરાતીની 9 નવલકથાઓ, તેમાં બદલાતી ક્ષિતિજ, કલ્પતરુ, રિક્તરાગ, અંધારું, સાથી સંગાતી, સોમતીર્થ, લઠ હુકમ, મિશ્રલોય, કૂવો વગેરે 6 ભારતીય નવલકથાઓ, જેમાં થેન્ક યુ મિસ્ટર ગ્લાડ, અનિલ બર્વેની મરાઠી નવલકથા, ચાની એ ખાનોલકરની મરાઠી નવલકથા, નાલુકેટ એ વાસુદેવ નાયરની મલયાલમ નવલકથા, મુક્કજી શિવરામ કારંતની કન્નડ નવલકથા, 1084માં મહાશ્વેતા દેવીની બંગાળી નવલકથા, કિતને પાકિસ્તાન હિન્દી નવલકથા એ કમલેશ્વરની. તો આ ઉપરાંત વિદેશી નવલકથાઓ 5, ધ સાઉન્ડ એન્ડ ફ્યુરી વિલિયમ ફોકનરની અમેરિકન નવલકથા,
લસ્ટ ફોર લાઈફ અર્વિંગ સ્ટોન એની અંગ્રેજી નવલકથા, કે આઈસ કેન્ડી મેન વાપસી સાધવા પાકિસ્તાની એ નવલકથા છે. ઉદાસ નસ્લે અબ્દુલ્લા હુસેન અને બસ્તી ઇન્તજાર હુસેન, જેની વાત ભગવાન બે છે સેજ કરી તે. હવે આ જે છે બધા જ એમાં અલગ અલગ સ્તર છે. ક્યાંક સમીક્ષા છે, તો ક્યાંક આસ્વાદ છે, તો ક્યાંક અભ્યાસ છે, જુદા જુદા. સમપ્રત્યયનો ત્રીજો સંગ્રહ છે. આમ ક્રમની દ્રષ્ટિએ પહેલા છે, પણ એ સમપ્રત્યયની અંદર નવલકથા કે કથા સાહિત્ય સિવાયના લેખો, જેમ કે જીવનલક્ષી સાહિત્ય જેને આપણે કહીએ, જીવન કથા, આત્મકથા, પ્રવાસ વર્ણન, પત્ર સાહિત્ય, નાટક વગેરેના એમને કરેલા સમીક્ષા લેખો સંગ્રહ છે. અને એનો વ્યાપ પણ ઘણો મોટો છે. તે અહીંયા એના નામ નથી લેતો, પણ છેલ્લે એમને જે કામ ખૂબ પ્રતિષ્ઠા જેમને અપાવી, જેના વિશે ભગવાનભાઈ પણ વાત કરી, તે વિભાજનની વ્યથા નામનું પુસ્તક, કે જે વિભાજનની વ્યથાની વાત મારા આ વક્તવ્યનો વિષય નથી, પણ એના વિશે સ્વતંત્ર વક્તવ્ય થવાનું છે, એટલે અહીંયા માત્ર એનો ઉલ્લેખ કરું છું. હવે આવું જે મોટા ફલક ઉપર એમનું કામ છે, તેના વિશે ટૂંકમાં જ્યારે વાત કરવાની હોય ત્યારે મેં કહ્યું એમ કે માત્ર મારે કથા સાહિત્યના સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ વિવેચન જે છે એના કેટલાક મુદ્દાઓ તમારી સામે વસ્તુલક્ષી ઢબે એટલા માટે મૂકવા છે કે જેથી આપણને ખબર પડે કે એમની આ કથા સાહિત્યની સૈદ્ધાંતિક ભૂમિકા કે પીઠિકા શું છે, અને એમણે જે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે એના આધારે તો એ કેવું છે. હવે શરીફા વીજળીવાલાનું નવલકથા અને વાર્તામાં બંને સ્વરૂપમાં જે કામ છે તેમાં સૈદ્ધાંતિક પીઠિકા જે છે તે સૈદ્ધાંતિક પીઠિકાના આધારે પછી પ્રત્યક્ષ વિવેચનમાં જાય છે, અને એ પ્રત્યક્ષ વિવેચન કરતા કરતા પાછા કેટલાક સિદ્ધાંતની વાત પણ એમને કરી છે. અસ્તિત્વવાદી ધારાની જે વાત છે તે અસ્તિત્વવાદી ધારાની વાત કરતા ગુજરાતી નવલકથામાં આવેલી અસ્તિત્વવાદી નવલકથાઓ કેવી તો કૃતક છે, કેવી તો એ પોકળ વાત છે, એની સાધાર વાત એ કરે છે. પણ એમ કરતા પહેલા એ આખા અસ્તિત્વવાદની વિચારધારા શું છે એની વ્યવસ્થિત માંડણી કરે છે, અને એ માંડણી કરતી વખતે એક અગત્યની વાત એ કહે છે કે આપણે ક્યારેય અસ્તિત્વવાદ એમ જે કહીએ છીએ તે વાદ ન કહેતા વલણ કહીએ એને, એ વાદ નથી. અને પછી કહે છે એના મૂળભૂત લક્ષણો આટલા છે: અસ્તિત્વ હંમેશા વિશિષ્ટ અને વૈયક્તિક હોય, અસ્તિત્વ એ મૂળભૂત રીતે હોવાનો પ્રશ્ન છે, તેથી એના હોવાનો શું અર્થ એવી શોધ થાય, અને એ શોધમાં વિવિધ શક્યતાઓ જેમાં માણસે પસંદગી કરવાની છે, અને પસંદગી પછી પ્રતિબદ્ધતા આવશે. આ શક્યતાઓ મનુષ્યના વસ્તુ જગત અને અન્ય માનવી સાથેના સંબંધ સાથે સંકળાયેલી હોવાથી અસ્તિત્વ અર્થાત જગતમાં માનવીનું હોવું, અને હોવું એટલે ઐતિહાસિક અને નિશ્ચિત રસાયેલી કોઈ ચોક્કસ પરિસ્થિતિ જે અંતે પસંદગીને મર્યાદિત કરે છે અથવા નિયંત્રિત કરે છે. અને છેલ્લે માણસના અસ્તિત્વનો આધાર અન્ય પરિબળો પર રહેલો છે, એટલે તેને ધેર બિંગ કહે છે. આવી સૈદ્ધાંતિક વાત પછી હવે એકમાત્ર ગુજરાતી ફેરો નામની નવલકથા એ અસ્તિત્વવાદથી સેજ નજીક એમને લાગી છે. એ સિવાયની નવલકથાઓ કેવી રીતે અસ્તિત્વવાદી નથી એની વાત એણે સાધાર કરી છે. જેમ કે આકાર એ ચંદ્રકાંત બક્ષીની આપણે ત્યાં અસ્તિત્વવાદી લેબલ ધરાવતી નવલકથા કહેવાય છે, પણ એમાં કહે છે કે જે અસ્તિત્વવાદ છે માત્ર સપાટી પરનો છે. બક્ષી પોતાની વિશદ સમજ પાત્રો પર આરોપિત કરે છે, અને આ વિશદતા જે છે એ વિશદતાનો ભાર પાત્ર ઝીલી શકે એમ નથી, એવા પરિમાણો આ પાત્રો છે પ્રગટાવતા નથી, માટે અસ્તિત્વવાદી નવલકથા નથી. તો એ જ લેખમાં ચહેરા, અમૃતા, અસ્થિ, કોણ આ બધા નવલકથાઓના દૃષ્ટાંતો આપીને તેઓ એ તારણ ઉપર પહોંચે છે કે ફેરો એકમાત્ર હોવાની વ્યર્થતા અને કંટાળો કૃતિમાંથી પ્રગટાવી શકી છે, અને તેથી વિવેચકના મતે આપણું અસ્તિત્વવાદી સાહિત્ય આયાસી અને આયાતી છે. આભાસી છે એક તો, આયાસી છે અને આયાતી છે બંને. એવા તારણ ઉપર આવે છે
તો અહીંયા આ એમની જે સૂઝ જે છે તે સિદ્ધાંતોમાંથી પ્રગટ થતી જોઈ શકાય છે. હવે આવું જ એમણે ટૂંકી વાર્તાની સૈદ્ધાંતિક ચર્ચાઓમાં કર્યું છે. અહીંયા ટૂંકી વાર્તામાં કથા સાહિત્યનું સત્ય અને એ સામગ્રીનું રૂપાંતર કેવી રીતે થાય, ટૂંકી વાર્તામાં જૈવિક સંવાદિતા છે એનું મહત્વ કેવું છે, ટૂંકી વાર્તા સંદર્ભે એમને લેખકના રસનું કેન્દ્રવર્તી પાત્રો, કથન રીતિની સિદ્ધાંત ચર્ચા, એમ ઘણા બધા મુદ્દાઓની વાત એમણે કરી છે. તો અહીંયા જ એક વાત મારે કહેવી જોઈએ અને એમને નિવેદનમાં પણ નોંધ્યું છે કે આ જે લેખો છે એમના વાર્તા સંદર્ભમાં, એ વાર્તા સંદર્ભના લેખો ક્યાંક ને ક્યાંક એ શોધ નિબંધના જ અમુક અંશો છે. એ નિવેદનમાં સ્પષ્ટ કહે છે કે પુનરાવર્તનનું જોખમ હોવા છતાં મેં અહીંયા સમાવ્યા છે. અને એનું કારણ એ છે કે પછી આવતા જે સમીક્ષા લેખો છે એની અંદર ક્યાંક ને ક્યાંક એ વાત જે છે તે આવે છે, માટે એમને એ વાત ત્યાં કરી છે. હવે ક્લિન્ટ બ્રુક્સના આધારે એમને ઘણી બધી વાતો તે કરી છે અને એ વિગતે વાત મેં અહીંયા નોંધી છે, પણ એ કેટલીક વસ્તુઓ છે હું જવા દઉં છું. આ જે એમની આ સૈદ્ધાંતિક વિવેચના જે છે એ સૈદ્ધાંતિક વિવેચનાનો પછી જ્યારે એ વિનિયોગ કરે છે એમના લેખોમાં, એ લેખો અહીંયા મહત્વના એટલા માટે છે સમીક્ષા લેખો કે એમાં ખરેખર તો એમને જે પ્રત્યક્ષ એ સિદ્ધાંતનું એમાં એપ્લિકેશન જેને કહેવાય એ કર્યું છે તે બહુ જ અગત્યનું છે. હવે એવા સીધા જ કેટલાક વિધાનો આપણે જોઈએ. બદલાતી ક્ષિતિજ જયંત ગાડિતની પ્રતિબદ્ધ રહીને નવલકથાના સ્વરૂપના માપદંડ પર ખરી ઉતરે છે કે પછી માનવ સંદર્ભ સામાજિક સંદર્ભ રચી આપવામાં પાત્રને આગવું પરિમાણ બક્ષવામાં વિવિધ સ્તરે પ્રયોજાયેલી ભાષાનો ઘણો મોટો ફાળો છે. તે કૃતિને કલાત્મક બનાવનાર અગત્યનું પરિબળ બની રહે છે. આમ નવલકથાના વિશેષો એ તારવે છે. તો કમ્પ્યુટર ઉપર લખાયેલી બનાયેલી ખરેખર કલ્પતરુ નવલકથા જે છે એ કપોળ કલ્પિત કથા છે અને સર્જક ચિત્તમાં રસાઈને આવેલી છે. સમગ્ર કૃતિમાં એ સર્જક સ્પર્શ અનુભવી શકાય છે. તેની વિશિષ્ટ કાળ યોજના અને વાસ્તવનો વિપર્યય અને ઘટના વિન્યાસને સર્જકે કરેલી માવજત ને દાદ આપ્યા વગર રહી શકાય નહીં. સોમતીર્થમાં સ્વાભાવિકતા અને સાહજિકતા પ્રવેશ્યા છે. પાત્રો વધુ માનવીય લાગે છે. કથાનક વધુ પ્રતીતિકર લાગે છે. તો લટ હુકમમાં રવિન્દ્ર પારેખે નવલકથાની વિશિષ્ટ કથન રીતિ એ વિવેચકને આકર્ષી ગઈ છે અને એ દૃષ્ટિએ નવલકથાનો અભ્યાસ એમણે કર્યો છે. આ નવલકથા નારીવાદી કૃતિ હોવા છતાં ઢોલ નગારા વગાડ્યા વગર મૂળભૂત મૂલ્યોને હળવાશથી સ્પર્શે છે. તોય ઘા બરાબર નિશાન પર જઈને વાગે છે. એમાં લેખકની સફળતા છે. પોતાને અભિપ્રેત પ્રયોજનમૂલક એમને વ્યક્ત થવા દીધું છે. તો મિશ્ર લોય અને બીજી પણ નવલકથાઓ કૂવો વગેરેની પણ એને એ જ રીતે વાત કરી છે. તો ભારતીય નવલકથાઓની વાત જે મેં કરી એમાં થેન્ક યુ મિસ્ટર ગ્લાડ એ કેવી રીતે વિશેષ છે એની વાત કરે છે. ચાનીની વાત એ કરે છે, પણ એ જેના માટે જાણીતા છે અને એ પણ સાદા એ વાતો એમને કરી છે તે એમની મર્યાદા એમને બેબાકપણે બતાવે છે. એના કેટલાક ઉદાહરણો હું તમારી સામે મૂકું અને મારી વાત પૂરી કરીશ. જેમ કે મણીલાલની અંધારું નવલકથાની એ મર્યાદા બતાવતા કહે છે કે અંધારું પહેલા તો કથાનું પોત સાવ પાતળું છે. અંધારું પ્રતીક બનતું નથી. અંધારાને પ્રતીક બનાવવાની કોશિશ કરવા ગયા છે ત્યાં લેખક ઉઘાડા પડી જાય છે. એક પણ આડા સંબંધને લેખક વાસ્તવની ભોય પરથી પ્રતીતિજનક લાગે એ રીતે આલેખી શક્યા નથી અને એમ આ નવલકથા નિષ્ફળ છે એમ એ કહે છે. તો રઘુવીર ચૌધરીની સાથી સંગાતી નવલકથામાં સમગ્ર કથનમાં સુગ્રથિતતાનો તદ્દન અભાવ છે. ઘણું બધું પરાણે ઘુસાડેલું લાગે છે. જેમ કે શંકર અને કાળીની વાત કે જગત અને ઋતુની વાત વાર્તામાં ક્યાંય ઉપકારક બનતી નથી. પ્રસંગો તાલમેલિયા,
હિન્દી ફિલ્મોના અકસ્માત જેવા લાગે છે. કળા શોભાના અપહરણ વાળો પ્રસંગ તો ભાષાની મર્યાદા પણ તેમને બતાવી છે. રઘુવીર ચૌધરીની સોમતીર્થમાં જ રઘુવીર ચૌધરી કવિ બિલ્હણને કર્ણદેવનો સમય બદલે ઈસવીસન 1072 થી 78 માં બિલ્હણ ગુજરાત આવ્યા હતા અને ભીમદેવના સમયમાં ઈસવીસન 1024 થી 25 માં એ ગુજરાત આવે છે એમ મૂકે છે. નવલકથાની દ્રષ્ટિએ કવિ બિલ્હણમાં આવવાની ઘટના જરાય અનિવાર્ય બનતી નથી. એટલે આવો કાળ વિક્રમ એમની દ્રષ્ટિએ બિનજરૂરી બની રહે છે. તો રિક્ત રાગ જે છે તે રિક્ત રાગની એમને કડક આલોચના કરી છે અને એમને એ આલોચના પછી સામે જે વળતા જવાબો પણ આપ્યા છે કિશોર જાદવ કે બીજા, એ પણ અહીંયા એક ચર્ચાનો મુદ્દો એ બનવો જોઈએ. વાત એમના સમગ્ર વિવેચનના જો તારતમ રૂપે મૂકીએ તો ઉમાશંકર જોશીએ જે કહ્યું છે એ વાત એમના વિવેચન સંદર્ભે અહીંયા મૂકી અને મારી વાત પૂરી કરીશ. વિવેચકનું મુખ્ય કાર્ય તો એમના પ્રત્યક્ષ સાહિત્ય વિવેચનનું છે. સમકાલીન રચના અંગે પોતાની બંધાયેલી રુચિનો વિનિયોગ કરીને અતંત્રપણે અવલોકન રજૂ કરવું એ પ્રધાન ફરજમાંથી તે પોતાના અસ્તિત્વને ભોગે છટકી શકે. અવલોકન આપવા સહેલ નથી. વિવેચન સિદ્ધાંત સીધા આપવાને બદલે અવલોકનમાં એનો વિનિયોગ કરવાનો રહે છે. સદભાગ્યે શરીફા વીજળીવાલા સાહિત્યની પ્રીતિથી પૂરી નિસ્બતથી એક કાર્ય છેલ્લા 3.5 દાયકાથી કરી રહ્યા છે. એનો આનંદ વ્યક્ત કરી વિરમું. ધન્યવાદ.